ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે ગુરુવાર છે, બૃહસ્પતિનો વાર છે. આજે કૃષ્ણ પક્ષની છે એ પરમાં એકાદશી છે. સર્વ વૈષ્ણવોને એકાદશીની શુભેચ્છાઓ. ફ્રેન્ડ્સ હવે પુરુષોત્તમ મહિનાને ફક્ત 5 દિવસ જ બાકી છે. સોમવારે છે એ સોમવતી અમાસ છે અને પુરુષોત્તમ મહિનો હવે ટૂંક સમયમાં જ પૂરો થઈ રહ્યો છે. એટલે આજે અમે બધા એકાદશી રહ્યા છે. તો આજે હું તમને કિચન અપડેટ આપી દઉં છું કે આજે અમે શું બનાવવાના છે. ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે પરમાં એકાદશી છે, તો આપણે એકાદશીનું વ્રત કરવાના છે. તો એ માટે કઈ કઈ સામગ્રી લેવાની છે એ હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં આપણે બટેટા લીધા છે, કારણ કે આપણે બટેટાની સૂકી ભાજી કરવાની છે, તમે જોઈ શકો છો. ત્યાર બધા ભૂંગળા તળવાના છે, ફરાળી ભૂંગળા છે, પોટેટોના એ તળવાના છે. સાબુદાણાના ભૂંગળા આવે છે, પણ અત્યારના અમારી પાસે પોટેટોનો જ છે એ છે. ત્યારબાદ સાબુદાણા છે, કારણ કે બટેટા સાબુદાણાની ખીચડી કરવાની છે, એટલા માટે આ સાબુદાણા છે. ફ્રેન્ડ્સ ઉઠતા વેત જ મેં પહેલાં સાબુદાણા પલાળી દીધા છે, તમે જોઈ શકો. પલળતા ખૂબ જ વાર લાગે એટલા માટે પલાળી દીધા છે. ત્યારબાદ શિંગદાણા છે, શિંગદાણાનો ભૂકો કરીને સાબુદાણા બટેટાની ખીચડીમાં નાખવાનો છે. ત્યારબાદ આ સાબુદાણાની પૂરી છે, અમે રકાબી કહીએ છીએ, ઘણા લોકો પૂરી કહેતા હોય. ત્યારબાદ આ રાજગરાનો લોટ છે, એની આપણે ફરાળી પૂરી બનાવવાની છે. જો ફ્રેન્ડ્સ એટલી ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આપણે આજે વ્રત રહેવાના છે, તો રાજગરાનો લોટ છે, સાબુદાણાની પૂરી છે, શિંગદાણા છે, સાબુદાણા છે, ફરાળી ભૂંગળા છે અને બટેટા વિના તો ચાલે જ નહીં. ફ્રેન્ડ્સ જો એટલી ઇન્ગ્રીડિયન્ટ્સ છે. સૌથી પહેલાં આપણે બટેટા બાફવા મૂકી દેશું, આના બે કટ કરીને, કારણ કે આપણે સાબુદાણા બટેટાની અને શિંગદાણાવાળી ખીચડી કરવાની છે. આજે એકાદશી છે એટલા માટે. ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું દૂધ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ મમ્મી છે ને તીખો ચેવડો લઈ આવી હતી, બાલાજીનો ફરાળી ચેવડો. આ તીખો ચેવડો છે અને આ સ્વીટ ચેવડો છે, મીઠા ફરાળી ચેવડો છે, એ બંને લઈ આવ્યો છે. તો પપ્પાને તે આજે એકાદશી છે એટલે પપ્પા આજે આ ચેવડો ખાઈને શોપ પર જશે. આ ફરાળી ચેવડો છે, તીખો અને મીઠો. અને આ લીમડો છે, તમે જોઈ શકો છો. દરરોજ લીમડો તો ખાય જ છે. બાફવા મૂકીએ છીએ, તમે જોઈ શકો છો. સરસ મજાનું કુકરમાં આપણે બટેટા બાફવા મૂકી દઈએ છીએ. ફ્રેન્ડ્સ પપ્પા એકાદશી રહ્યા છે અને અત્યારના નાસ્તામાં શું લઈ રહ્યા છે તમે? ફરાળી ચેવડો. એકાદશી રહ્યા છો? એકાદશી રહ્યા છે અને અત્યારના નાસ્તામાં ફરાળી ચેવડો ખાય છે. નીતર પરોઠા ને દહીં ને ગાંઠિયા ને ખાખરા ને એવું ખાતા હોય છે. આજે એકાદશી રહ્યા છે એટલે ચેવડોની મોજ લઈ રહ્યા છે, નાસ્તો કરીને જશે.